જય શ્રી કૃષ્ણ. હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું વેનીલા આઈસ્ક્રીમ. તો ચાલો બનાવીએ. વેનીલા આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અડધો લીટર દૂધ લીધું છે અને આ પાવડર લીધો છે વેનીલા આઈસ્ક્રીમનો. આપણે દૂધ બાઉલમાં નાખીને ગરમ કરી લેશું. આપણે ઉફાણું આવી જાય ત્યાં સુધી આપણે એકદમ ગરમ કરી લેશું અને ધીમા ગેસે 5 થી 7 મિનિટ એમને હલાવતા જ રહેવું જ્યાં સુધી એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી. આપણે એક વાટકી ખાંડ લીધી છે એ એડ કરી દઈશું અંદર અને આપણે 5 થી 7 મિનિટ આવી રીતે હલાવતા જ રહેવું એકદમ ઘાટું થઈ જાય ત્યાં સુધી. આપણે દૂધ લીધું હતું એના કરતાંથી ઘણું ઓછું દૂધ થઈ ગયું છે બળીને. આપણે અલગથી દૂધ કાઢીને તૈયાર કરી લીધું હતું. હવે આપણે વેનીલા આઈસ્ક્રીમનો પાવડર 3 ચમચી એડ કરશું એમાં. આપણે સરસ રીતે અંદર મિક્સ કરી લઈશું જ્યાં ગાંઠો હોય કોઈ રહે નહીં. આપણે સરસ રીતે મિક્સ કરીને તૈયાર કરી લીધું છે. હવે દૂધમાં એડ કરી દઈશું. આપણે 5 મિનિટ કન્ટિન્યુ ધીમા ગેસે હલાવતા રહેવું. આપણે ધીમા ગેસે હલાવતા જ રહેવું નકર નીચે બેસી જાહે. 5 મિનિટ સુધી આપણે ધીમા ગેસે આવી રીતે જ હલાવતા રહેવાનું છે. જોઈ શકો છો એકદમ ઘાટું બનીને તૈયાર થઈ ગયું છે. આપણે 10 મિનિટ માટે ઠરવા મૂકી દઈશું. આપણે 10 મિનિટ થઈ ગઈ છે ને એકદમ સરસ ઠરી ગયું છે. જોઈ શકો છો ચમચાની મદદથી આપણે આવી રીતે આપણે ચેક કરી લેશું. મેં આઈસ્ક્રીમ ભરવા ડબ્બો લીધો છે એમાં આપણે નાખી દઈશું. આપણે ડબ્બો પેક કરીને 3 કલાક સુધી આપણે ફ્રીઝરમાં મૂકી દઈશું. આપણે 3 કલાક થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈશું. સરસ આપણું જામી ગયું છે આઈસ્ક્રીમ. આપણે મિક્સર જાર લઈ લીધું છે. હવે આપણે એમાં આઈસ્ક્રીમ નાખી દઈશું. આપણે મિક્સર જારમાં લઈને 1 થી 2 જ વાર આપણે પીસીને તૈયાર કરી લીધું છે. આવી રીતે થાય એટલું આપણે પીસવાનું છે. પાછું આપણે આ ડબ્બામાં જ નાખી દઈશું. આવી રીતે થાય એવું પીસવાનું છે આપણે. હવે આપણે બદામના ટુકડા એડ કરી દઈશું. આપણે 7 થી 8 કલાક જમવા માટે મૂકી દઈશું ફ્રીઝરમાં આઈસ્ક્રીમને. આપણે 7 થી 8 કલાક આઈસ્ક્રીમ જમાવા મૂકી દીધું હતું. તો સરસ આપણું જામી ગયું છે આઈસ્ક્રીમ. આપણે ચેક કરી લેશું. જોઈ શકો છો એકદમ આપણું બજાર જેવું જ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે. આપણે સર્વ કરી લેશું. આપણું વેનીલા આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ બજાર જેવું જ. જોઈ શકો છો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. નવા વિડીયો જોતા રહેજો.